નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપના વધુ એક ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યું છે। ચોટીલામાં ભાજપના ધારાસભ્ય શ્યામજી ચૌહાણનું વફાત, અફીણના બંધારણોની સરકાર સામે મોરચો માંડવા કહ્યું છે। ધારાસભ્ય શ્યામજી ચૌહાણે અફીણના નશાને પ્રોત્સાહન આપ્યું, અફીણના લાયસન્સને લઈને પણ વિવાદિત નિવેદન આપ્યું। સરકાર અફીણ માટે લાયસન્સની વ્યવસ્થા કરી આપે તેવું શ્યામજી ચૌહાણે વિવાદિત નિવેદન આપ્યું છે। વધુમાં તેમણે કહ્યું છે કે લાયસન્સ નહીં મળે તો એક પણ બેઠક નહીં જીતવા દઈએ તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો ભાજપના વધુ એક ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યું છે, જેમાં તેમણે અફીણના લાયસન્સને લઈને નિવેદન આપતા કહ્યું કે અફીણ માટે લાયસન્સની વ્યવસ્થા કરી આપવામાં આવે અને જો લાયસન્સની વ્યવસ્થા નહીં કરી આપવામાં આવે તો એક પણ બેઠક જીતવા નહીં દેવાની પણ તેમણે વાત કરી છે। તો એક કાર્યક્રમ યોજાયો હતો, તેમાં ભાજપના ધારાસભ્ય દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અફીણને લઈને। ચોટીલામાં ભાજપના ધારાસભ્ય શ્યામજી ચૌહાણે વફાત કર્યો, તેમણે આ વિવાદિત નિવેદન આપ્યું છે। બસોની 500 બંધાણી ભેગા થાય આખા જિલ્લામાં એક ધારાસભ્ય છે। 200 ની 500 બંધાણી ભેગા થાય આખા જિલ્લામાં એક ધારાસભ્ય છે। તો એવું કરાય દો ને। તો ભાજપના ધારાસભ્યનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે અફીણને લઈને વાત કરતા નજરે પડી રહ્યા છે। જેમ કે તે અફીણના નશાને પ્રોત્સાહન આપતા હોય તે પ્રકારની વાત આ વિડીયોમાં કરતા તેઓ નજરે પડી રહ્યા છે। તો અફીણના લાયસન્સને લઈને તેમણે એક વિવાદિત નિવેદન આપ્યું, જેમાં તેમણે કહ્યું કે સરકાર અફીણ માટે લાયસન્સની વ્યવસ્થા કરી આપે, આ સાથે જ લાયસન્સ નહીં મળે તો એક પણ બેઠક જીતવા દઈશું નહીં તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે। તો ભાજપના વધુ એક ધારાસભ્યએ આ વિવાદિત નિવેદન આપ્યું છે। શ્યામજી ચૌહાણે ચોટીલા ખાતે એક આ નિવેદન આપ્યું છે, જેમાં તેઓએ અફીણ વિશે વાત કરતા કહ્યું છે કે તેનું લાયસન્સ આપવું જોઈએ અને જો લાયસન્સ નહીં આપવામાં આવે તો એક પણ બેઠક જીતવા નહીં દઈએ। આ અંગેનો એક વિડીયો સામે આવ્યો છે, સુરેન્દ્રનગરનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। તો અફીણના બંધારણીઓની સરકાર સામે મોરચો માંડવા પણ આ વિડીયોમાં તેઓ કહેતા નજરે પડી રહ્યા છે। તો ધારાસભ્ય શ્યામજી ચૌહાણ અફીણના નશાને પ્રોત્સાહન આપતા હોય તે પ્રકારની વાત તેઓ કરતા નજરે પડ્યા। તો અફીણના લાયસન્સને લઈને તેમણે આ વિવાદિત નિવેદન આપ્યું છે। તો અફીણ માટે લાયસન્સ બનાવવું જરૂરી એવું તેમણે નિવેદન આપ્યું છે। અગર જો સરકાર લાયસન્સ નહીં બનાવવા દે તો એક પણ બેઠક નહીં જીતવા દેવાની પણ તેમણે વાત કરી છે। તો ચોટીલામાં ભાજપના આ ધારાસભ્ય શ્યામજી ચૌહાણ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેઓ અફીણને સમર્થન આપતા જોવા મળી રહ્યા છે। અફીણના બંધારણીઓને સરકાર સામે મોરચો માંડવા કહ્યું છે। તો ધારાસભ્ય શ્યામજી ચૌહાણે અફીણના નશાને પ્રોત્સાહન આપ્યું હોય તે પ્રકારની વાત કરતા તેઓ આ વિડીયોમાં નજરે પડ્યા છે। તો વિવાદિત નિવેદન ધારાસભ્યનું સામે આવ્યું છે।